નીકળી જાય કે હાથો કપાઈ જાય તોય શરીર ચાલે છે, કારણ કે શરીરમાં આત્માનો પ્રકાશ છે. દાદાએ આપણને આગળ કીધેલ મને યાદ છે, શરીરના એક એક અંગમાં આત્માનો પ્રકાશ છે અને આત્મા એ પરમાત્માનું સ્વરૂપ છે. જે શરીરમાં છે એ બ્રહ્માંડમાં છે. બ્રહ્માંડ ઈશ્વરે બનાવ્યું છે, એને શરીર બનાવ્યું છે, શરીરમાં એને સર્વશક્તિ આપી છે. તો એક વખત અમને થયું, મેડિકલ સ્ટુડન્ટ અમારો વ્યવસાય, કે ભાઈ આત્મા ક્યાં છે? જ્યારે જીવ ઉડી જાય ત્યારે હાથ, પગ, નાક, કાન, આંખ બધું જ એમ રહે છે. તો એમાંથી કોણ ગયું અને ક્યાં ગયું? એ હતું તું ક્યાં રહેતું હતું? જો એક એક કોષમાં એની સત્તા હતી તો એનું સત્તાનું સ્થાન ક્યાં હતું? તો એક ઠેકાણે લખ્યું છે કે હૃદયની ગુહામાં અંગુષ્ઠ માત્ર જેટલી જગામાં પરમાત્મા અથવા આત્મા વિરાજે છે. દાદા આપણને એમાં વધારે પ્રકાશ પાડશે. જ્ઞાની સિવાય કોઈ જાણે જ નહીં આ બાબત. આ બાબત જ્ઞાની સિવાય કોઈ જાણે નહીં. સાચી વાત નહીં નીકળે કોઈ. બધા જાણે ખરા પણ પરફેક્ટ સાચી વાત નહીં. એમાં આત્મા બિલકુલ છે જ નહીં. એ કપાઈ કે તરત આત્મા સંકુચિત અને કૂદે છે એ આત્મા વગરની કૂદે છે. એ નિશ્ચેતન ચેતન છે. શું છે? અમે એને નિશ્ચેતન ચેતન. હા, પ્રશ્નો પર આવો. હવે કશું નથી કોઈ દાડા. હૃદયમાં સ્થાન મનનું છે. મનનું સ્થાન છે અને તેને આપણા લોકો આત્મા ગણે છે. મનનું સ્થાન તો અહીંથી 2.5 ઇંચ અંદર છે ખરેખર, પણ પ્રગટ સ્થાન છે તે હૃદયમાં છે. આનું પ્રગટ થવું એ હૃદયમાં છે. એ મન એટલું જ હૃદય. બાકી આત્મા આખા શરીરમાં છે. મરતી વખતે જેમ જેમ અંગો મરતા જાય તેમ તેમ અહીંયા આવીને ઉભો રહે. શું થાય? અને પછી સાચો શ્વાસ ખરા કે ખરા એ નીકળી જાય. 5 વાગે ગમે તે 9 દ્વાર છે. 9 દ્વાર ગમે તે દ્વારે નીકળી જાય. દ્વાર થી ના નીકળે તો અહીં ફાડીને પણ નીકળે. એ પ્રતિષ્ઠિત આત્મા નીકળે કે આત્મા નીકળે? આત્મા કારણ છે બધું સાફ, પણ શક્તિ આત્મા છે. ફાડે છે એ આત્મા શક્તિ થાય. અહીંથી નીકળે દ્વાર હોવા છતાં નીકળે તેનું ઉર્ધ્વગામ બહુ ઉર્ધ્વગામી થાય છે. ગતિ ઊંચી થાય. એટલે આપડે તો રિવાજ હતો કે પહેલા વખતે મારા શિષ્યને કે મરતી વખતે આમ તો ક્લીન સેવ હોય ને, બધું ક્લીન જ હોય, બહાર નાખે ને. પછી મરતી વખતે કે શિષ્યને કે જો માથામાં મારજે એવું કે તાળું ફૂટે ને અહીંથી નીકળી જાય મારું. આપડા લોકો બનાવતી કર્યું જે સાહજિક હોવું જોઈએ તેને આ લોકો મારી આ તો અભ્યાસ કર્યું. શું કર્યું કેવાય? તમે ખબરમાં આવી જાવ. અને એમાંથી નીકળે જ નહીં કોઈ દાડો. એ આત્મા જ્યાંથી જેવો હિસાબ છે ને ત્યાં નીકળવાનું પાય. વાંખે નીકળે તો અમુક જાતનો હિસાબ, કોને નીકળે તો અમુક જાતનો હિસાબ, એના હિસાબ ઉપર નીકળે. આપડા લોકો નારિયેળ મારે. તમે સાંભળ્યું એવું? હા, અત્યારે શું ચાલતું? પછી શું કહેવાનું? એટલે આત્મા આનંદમય કોષ કોને કહેવાય? આનંદમય કોષ બીજો કયા કયા કોષ છે? કેટલા કોષ છે? 5 કોષ છે. કયા કયા? અન્નમય, મનોમય, પ્રાણમય, વિજ્ઞાનમય. અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, મનોમય કોષ, પછી પ્રાણમય કોષ, પ્રાણ પ્રાણ
પ્રાણમય કોષ, પછી પછી વિજ્ઞાન કોષ, દાદા જ્ઞાન કોષ, વિજ્ઞાન વિજ્ઞાન દાદાનું વિજ્ઞાન કોષ, અને જ્ઞાનમય કોષ, પછી વિજ્ઞાનમય કોષ, પછી આનંદમય પછી આનંદમય કોષ. ચલો એ આનંદમય ને વિજ્ઞાનમય કોષ થયો કે આનંદમય પરિણામ આનંદમય કોષ ઉત્પન્ન થઈ ગયો. જો બાકી પેલા બધા કોષ તો ડખો છે, બધો પ્રાણમય કોષ છે, બધી પ્રકૃતિ જ છે, પ્રકૃતિ જ છે. વિજ્ઞાનમય કોષ આવ્યો, જ્ઞાનમય કોષ નહીં ચાલે. વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. જ્ઞાન 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 જળ સ્વરૂપે હોય. કેવું હોય? જળ સ્વરૂપે. વિજ્ઞાન ચેતન સ્વરૂપે હોય. તે ક્રિયાકારી હોય વિજ્ઞાન, અને જ્ઞાન ક્રિયાકારી ના હોય. એને જ્ઞાન ને વિજ્ઞાન માં ફેર પાડીને આપણે લોકો એને શુષ્ક જ્ઞાન કહ્યું એકને, અને એકને યથાર્થ જ્ઞાન કહ્યું. વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાની કોને કહેવાય? શાસ્ત્ર ની ભાષામાં વાત ના કરે એ વિજ્ઞાની કહેવાય. શાસ્ત્રી ભાષામાં ગમે આપણે ત્યાં 10 લાખ વર્ષથી ચાલુ આવેલી વાત છે. તે બધા મહાત્માઓ અદ્વૈત થઈ ગયા હોય કે ગમે તે થઈ ગયા હોય, બધા એક જ જાતનું કે બરેલી દોરડીમાં સાપની ભ્રાંતિ થઈ છે. શું થયું? કયો દાખલો એક આપે છે? સાપ અને બીજો દાખલો શું? દીપમાં ચાંદીની ભ્રાંતિ. 10 લાખ વર્ષથી એવા કહેવા મહાત્મા તમે બાક્યા. બે દાખલા સિવાય કોઈ જડ્યો જ નહીં તમને. કોઈ વિજ્ઞાની જ ના બેઠો. વિજ્ઞાની આનું નામ લાખો દાખલા આપે. શું કહ્યું? હા, એનું એ જ ભરેલી જોઈ છે, તમને કોઈ જડતું નથી. અને આ દીપમાં ચાંદીની ભ્રાંતિ થઈ. આ માણસ ક્યારે બહાર આવે? વિજ્ઞાની લાખો એક સબસ્ટિટ્યુટ આપે, એક નહીં એક્ઝેક્ટ આપે. શું? આ તો દોડી ને તો આ તો એક્ઝેક્ટનેસ નથી બન્યું. એમાં ચીપ ખોરી કાઢી. ચીપમાં સ્વાદી દેખાય કે તારે છે? ચીપમાં સ્વાદી દેખાય છે એટલે સ્વાદી એવી હતી પેલા. આ ચીપમાં થાર દેખાય એવી હતી સ્વાદી. બોલ ચાલ્યા કરે. આઈએ જય જબરદસ્ત ચીપમાં સ્વાદી. જય સચિદાનંદ નમો વિતરાગાય. વાતચીત કરો ડાક્ટર, બધા તમે વાતચીત કરો. બધા બહુ મજા. તમારા જવાના હતા એટલે બધા મનમાં કે આ ક્યાં ગયા કે જેમ પ્રાણ જવાના 9 દ્વાર છે, તો દાદાની કૃપાના કેટલા દ્વાર છે એ આપણે દાદાને પૂછીએ. કે દાદા બધાની ઉપર કૃપા તો વરસાવે છે, બધાની ઉપર કૃપા વરસાવે છે દાદા. જેમ પ્રાણ આપણે આત્માને જવાના 9 દ્વાર છે, તેમ દાદાની કૃપાને પ્રાપ્ત કરવા કેટલા દ્વાર છે? કૃપા વરસાવવાના કેટલા દ્વાર છે? આપ કૃપા વરસાવો છો તે કેટલા દ્વારથી વરસાવો છો એ કહો. મારી પર એના કેટલો પ્રેમ છે મારી પર એ વાત એ તો એમાઉન્ટની વાત થઈ. હા, એ તો કે છે અમાઉન્ટ થયું, એ તો અમાઉન્ટ થયું કે છે. એ તો છે તો અમાઉન્ટ થયું, પણ દ્વાર પૂછે છે કઈ રીતે વરસાવો છો? કેટલા દ્વારે તમે કૃપા વરસાવો છો? અનંત દ્વારે. એમાં કંઈક ખાસ કહો કે મારે તો હિસાબ એ છે કે આમાંથી આ બળતરામાં મુક્ત થાવ. શું કહ્યું? આ સંસ્થાની બળતરા એ જ્યાં સુધી જાનવર પણ હોય ત્યાં સુધી પોહાય. પણ આમાં તો કારણ જાનવર બળતરા થાય નહીં, કારણ કે નહીં છોડી પડવાની, નહીં રોડવાની. છોકરા લાવવાની ચિંતા નહીં કે નોકરી લગાડવાની ચિંતા નહીં. ક્યાં કઈ છે ચિંતા? બધા લોકો સુખી છે, ભક્ત મનુષ્ય એકલા કઈ નિરાશ્રિત છે. મનુષ્યો અહંકારી હંમેશા નિરાશ્રિત કહેવાય. શું થાય? અહંકારી નિરાશ્રિત કહેવાય. ડોક્ટર કહે છે થોડાનું વર્ણન કરો કે દ્વાર અનંતા દ્વાર થી વરસાવો છો કૃપાનું કૃપા, તો થોડાક વર્ણન કરો કે છે. આમાં જે મહાત્મા એમને જેના હું અમને આ જોતા હોય ને ત્યાં પાઇપ ચાલુ છે. શું કહ્યું? દ્રષ્ટિ. હા, કોઈ દાદ ફરિયાદ ના કરે કે દાદા એ મારતા એ કર્યું.
કારણ કે અમારી પક્ષા પક્ષી ના હોય. હા, અહીં તમે ડાક્ટર ખરા ને ત્યાં લોકો ઉપર બેહાડે, હું કહું ઉપર બેહાડો, શું કહ્યું? ઉપર બેહાડે નહીં તો કેટલાક માણસો બિંદાડે આવે ને કેટલાક માણસો ના આવે કે તાવ ચડે છે. તમને એટલા માટે નથી બેસાડતા. એટલે શાસ્ત્રકારે ચોખ્ખું કહ્યું છે કે વ્યવહાર એક્સેપ્ટ કરો. શું કહ્યું? વ્યવહાર accept. હા, અત્યારે અહીંયા આગળ મોરારજી દેસાઈ આવે તો મોરારજી દેસાઈ જો દાદાને દર્શન કરવા આવ્યા હોય તો મને વાંધો નથી, પણ મોરારજી દેસાઈ એક્ઝેક્ટ અહીંયા આગળ ખાલી ફરવા નીકળ્યા હોય તો અહીંયા આગળ બિલ્ડિંગ જોવા આવ્યા હોય ને બેસે તો અમે પણ ઉભા થઈ જઈએ. એમના મનમાં એવો સંકલ્પ વિકલ્પ ના થાય કે આ કયું જીવડું વળી છે, આ બધા બધા ઉભા થયા આ કયું જીવડું છે. અમે બધા વ્યવહાર અમારો ચોખ્ખો હોય, આદર્શ વ્યવહાર હોય, બિલકુલ આદર્શ. અમારો વ્યવહાર જો કદી ગણતરી કરી નથી તો આવો વ્યવહાર આદર્શ વ્યવહાર થી જ મુક્તિ છે, બાકી કોઈ વ્યવહાર થી મુક્તિ નથી. ધર્મ થી મુક્તિ થઈ ને અધર્મ થી મુક્તિ નથી, આદર્શ વ્યવહાર થી મુક્તિ છે. શેનાથી છે? આદર્શ વ્યવહાર. વ્યવહાર આદર્શ. મારામાં ક્ષમા ગુણ હશે ખરો? ગુસ્સાનો ગુણ નથી ભાઈ, ક્ષમાનો સવાલ કેમ પૂછે છે? ગુસ્સાનો જ ગુણ નથી, ક્ષમાની એક જ વાત જ કહી ગઈ. એટલે આને સહજ ક્ષમા કહેવાય. સહજ ક્ષમા. શું કહ્યું? કોક નુકસાન કોક અવળું કરે પ્રેમ અને કરુણા કહેવાય. નહીં, કોક અવળું કરે હા. એટલે અમારી સહજ ક્ષમા હોય, ક્ષમા કરવી ના પડે. શું કહ્યું? ક્ષમા આત્માનો ગુણ નથી, ક્ષમા આત્માનો ગુણ નથી, સહજ ક્ષમા. પછી સહજ મૃદુતા. મૃદુતા એટલે શું? કોમળતા. કોમળતા વગર મોક્ષ નથી. શું થયું? પછી રુજુતા જોશે, સહજ રુજુતા. રુજુતા સમજ પડે ને? રુજુતા. રુજુતા એટલે રુજુતા શું કહે? સંવેદનશીલ હૃદય. સંવેદનશીલ હૃદય. પ્રેમ. ખબર છે? જવું છે કે નહીં? હા, બેસો નહીં, બેસો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. હા, શું વાંધો છે? પણ વાંધો નહીં. આગળ સીધે વગર કીધી. રુજુતા એટલે સરળતા. દાદા આમ સરળતા છે? સરળતા તમે જોઈ? એ બધું સહજ ગુણો હોવા જોઈએ. શું કહ્યું? શું છે? પ્રશ્ન છે. મનુષ્ય મૃત્યુ થયા વિના મૃત્યુનો અનુભવ થાય ખરો? મૃત્યુ થયા વગર મૃત્યુનો અનુભવ થાય ખરો? પછી બીજો એક પ્રશ્ન જરા વાંચી સંભળાવજો પ્રશ્ન. બધાને પ્રશ્ન જ જાણવું છે. કોણ ઈશુભાઈ છે? આ ઈશ્યુ મૃત્યુ થયું ના હોય છતાંય રાત્રે સ્વપ્નમાં પોતે પોતાનું શરીર આખું જુએ, અરે તેને લોકો વાંચતા પણ જુએ, અરે ઉઠાઈને લઈ જતા પણ જુએ. એ પોતાનું મૃત્યુ આમ સ્વપ્નમાં પણ જોઈ શકે માણસ. શું થાય? સ્વપ્નમાં જોઈ શકે. હા, પોતે પોતાનું મૃત્યુ જોઈ શકે. પણ સ્વપ્નમાં હા, બધું જ એક પોતે જુદો છે. પેઇન ઓફ મરનાર અને જીવનાર થી જુદો છે પોતે. રિયાલિટીમાં અપનાવે છે. એ પોતે તદ્દન જુદો છે, એટલે તદ્દન જુદો અનુભવ જ લયા કરે છે. લે ભાઈ, Doesn't die and comes back. એ તો ડોક્ટર કહે છે કે એ તો એમ પણ અનુભવ કે છે ઘણા મૃત્યુ થતા મરણ પામતા હોય પણ મરી જ ગયા હોય લગભગ પણ પાછા આવે છે હા, પાછા આવે. તે પણ અનુભવ કે છે. પાછા આવે.
પછી પેલું રહ્યું ને એમ કહે છે કે જીવનકાળ દરમિયાન આત્મા શરીર છોડી બહાર ભ્રમણ કરી શકે છે, ખરું એમ શી રીતે થાય? આત્મા તો બહાર ભ્રમણ કરતો જ નથી. બહાર જો ભ્રમણ કરે ને તો પછી ખલાસ થઈ ગયો. એક સેકન્ડ પણ બહાર ગયો આત્મા એટલે અજવાળું ખલાસ થઈ ગયો, અંદર ઉભો થઈ ગયો. શું કહ્યું? એટલે આત્મા બહાર ભ્રમણ કરતો નથી, બધું મન ભ્રમણ કરે. મન મને શરીરની બહાર નીકળતું નથી કોઈ દાડો. કોઈ પણ માણસ કહે કે મારું મન બહાર ગયું છે, એ અવિરોધ વિરોધાભાસ છે. શું છે? ચિત્ત બહાર. હા, ખાલી ચિત્ત જ બહાર. ખાલી ચિત્ત જ બહાર જઈ શકે. મન કોઈ દાડો બહાર, શરીરની બહાર મન નીકળે નહીં તો કેટલાક વિજ્ઞાનીઓ એવા છે કે ફરી મનને એલાવ જ નહીં કરે. મન કઈ કાચીમાં નથી, ફરી એલાવ રાખે મારી જ દશા થાય. અને ચિત્ત એવું છે કે એને કોઈ રોકી શકે નહીં. ગમે ત્યારે જાય, અહીંથી જાય અને ઠેક ડાક્ટરની રૂમમાં હું ઉઠો હતો, ડાક્ટર ત્યાં મુકામ હતો તે ત્યાં આગળ પલંગ જોયા, એવો ને એવો પલંગ પલંગ ગોદરા બોદરા બધું દેખાય. પાછો આવે હાલ ને એ મન નથી, એ ચિત્ત છે. ચિત્ત છે. મનની ભૂમિકા કોઈ છે નહીં. મનની ભૂમિકા ખાલી વિચાર કરતું હોય તે વખતે જે મન સ્વરૂપે હોય છે, વિચાર જ કરતું હોય, ખાલી વિચાર તે વખતે મન હોય તે બીજી વસ્તુમાં મન હોતું જ નથી. ભટકતું હોય એ ચિત્ત છે. શું છે? એ ચિત્ત અશુદ્ધ થયેલું છે. કેવું છે? એને અમે શુદ્ધ કરીએ, એ અશુદ્ધ ચિત્તને શુદ્ધ કરીએ. આત્મા એ શુદ્ધ ચિત્ત છે. શું છે? આત્મા શું છે? શુદ્ધ ચિત્ત છે. અને આ સંસાર એ અશુદ્ધ ચિત્ત નું ફળ છે. શું છે? આત્મા એ શુદ્ધ ચિત્ત છે. શું છે? દેસાઈ પૂછે છે કે ઘણા પરકાયા પ્રવેશ ઘણા કહે છે પરકાયા પ્રવેશ કરે છે, થઈ શકે છે? આ પ્રકાર પ્રવેશ તો આ તમારા બધામાં બેસી ગયેલો છું. જેથી દાદા બધા દાદા યાદ આવે એ પર કયા પ્રકાશ હું મારી ઘેરે રહું છું, મારી પર કયા પ્રકાશ પ્રવેશ થાય છે. બીજું પર કયા પ્રવેશ સાહેબ કે છે આ લોકો એ તમને ગોળવાર કહો તાર તમે કઈ કોઈ જગ્યાએ જોયું? જેમનું ચિત્ત પ્રવેશ હોય એના ગુણધર્મ એના આવી જાય, પોતાના ગુણધર્મ વિસરી જાય. જેનું ચિત્ત બીજાનામાં પ્રવેશ્યું હોય એ બીજી વ્યક્તિમાં એના ગુણધર્મ પેલું ચિત્ત પ્રકાશ્યું છે એના ગુણધર્મ આવી જાય, પોતાના ગુણધર્મ વિસરી જાય. હા, એ પરકાયા. એ પરકાયા પ્રવેશ. ના એ આ સુધી કહેવાય. તમે શું કહેવા માંગો છો? શરીર છોડીને આ શરીર છોડીને બીજાના શરીરમાં પ્રવેશ છે. પૂર્ણ પદને પામેલા મહાન સંતો ના પરમાણુઓ જે સ્થાનમાં એ પધાર્યા હોય એ કેટલા કાળ સુધી એમનું પૂછવું છે, પૂર્ણ પદને પ્રાપ્ત થયેલા સત્પુરુષો એ કહે છે કે એમના પરમાણુઓ કે જે જ્યાં વિચર્યા હોય તો કેટલા કાળ સુધી રહ્યા કરે? એ તો જેટલું એનું પ્રમાણ હોય ને ત્યાં સુધી રહે. એનું એ આ મહાવીરનું વધારે પ્રમાણ રહે. જો બુદ્ધનું અમુક પ્રમાણમાં રહે, એના કરતા ઓછું રહે. શંકરાચાર્યનું એવું ઓછું રહે. શું કહ્યું? એવી રીતે બધા અમુક અમુક જે છે ગુંદાચાર્યનું બહુ સરસ રહે. બુદ્ધના કરતા વધારે શ્રીમદ રાષ્ટ્રનું જે થયા ને એ બધાના રે પરમાણુ તેના રે અસર કર્યા કરે. અમુક કાળ કોઈનું 200 વર્ષ રહે, કોઈનું 500 વર્ષ ચાલે. અને મહાવીરનું તો પોતે પુસ્તકમાં લખે, તેમના પુસ્તકમાં લખાયેલું છે 21,000 વર્ષ ચાલશે. 21,000 વર્ષ. હા, પછી ત્યાં પછી કશું જ ના મળે. આવા પુરુષો અને સિદ્ધો તીર્થમાં ભ્રમણ કરે ખરા? આવા પુરુષો અને સિદ્ધો તીર્થમાં ભ્રમણ કરતા હોય ખરા? તીર્થમાં ભ્રમણ કરે, તીર્થભૂમિમાં ભ્રમણ કરે. જ્યાં ભ્રમણ કરે તે તીર્થભૂમિ કહેવાય. તીર્થભૂમિ પોતે ભ્રમણ ના કરે. જ્યાં જાય એ બધી તીર્થ જ ભૂમિ, જ્યાં પગ પડ્યો એ તીર્થ બધું. વિશેષ કરીને કઈ પાસે કે વિશેષ કરીને તીર્થભૂમિમાં ભ્રમણ કરે. આ તીર્થભૂમિ એટલે શું? જ્યાં આગળ બહુ યોગ્યતા હોય
ત્યાં તીર્થભૂમિનું સ્થાપન થયેલું હોય છે. બહુ બધી રીતે યોગ્યતામાં કામ ફાયદાકારક હોય લોકોને. ત્યાં તીર્થભૂમિ સ્થાપન થયેલું, ત્યાં લોકો તીર્થ કરે. નહીં તો જ્ઞાની પુરુષ આ મહાવીર જ્યાં ફરે ને એ તીર્થ કહેવાય. જાગ્રત સ્થાન કોને કહેવાય? જાગ્રત સ્થાન કઈ રીતે થાય? જાગ્રત સ્થાન કોને કહેવાય અને જાગ્રત સ્થાન કઈ રીતે થાય? જાગ્રત સ્થાન. જાગ્રત સ્થાન, જાગ્રત સ્થળ, જ્યાં આત્માની અનુભૂતિ થાય. જ્યાં જઈએ તો આત્માની અનુભૂતિ થાય, ભૂમિકા ઉભી થાય એવું સ્થાન, જે જાગ્રત સ્થાન, એ કોને કહેવાય અને કઈ રીતે જાગ્રત સ્થાન થાય? એટલે સ્થાન ઉપર આપણે જાગૃત ઉત્પન્ન થાય. હા. ના એટલે એમ કહેવા માંગે છે અનુભૂતિ કે અનુભૂતિ કયા છે જે થાય, કયા સ્થાને થઈ શકે એમ? જાગૃતિ, આત્માની અનુભૂતિ. કોઈ સ્થળે જઈએ તો કોઈ સ્થળે જઈએ આપણે, તો એકાએક કોઈ જગ્યાએ જઈએ, જગ્યાએ જતા જ આપણે કદાચ આત્મા ઉલ્લાસિત થઈ જાય તો ત્યાં આપણને અનુભૂતિ થાય. હા, હા. આવા મહાપુરુષ એ અનુભૂતિ એવું છે ને તે એ જગ્યાના લોકોને આપણે કહીએ કે તમને શું અનુભૂતિ થાય છે? સાહેબ અમે તમારા દેશમાં આવીએ તો અમને અનુભૂતિ થાય છે. એ શું કહે છે કે અમે તો આ ડાકોર આવીએ છીએ તારા અમે આનંદ 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 અને એના થતા ત્યાં જાય છે તો એમને ત્યાં આનંદ થાય. તો આનંદ થાય છે. આ આનંદ શું છે? પોતે પેલો ઘરથી બૈરો છોકરો છૂટ્યો એ પરિગ્રહ છૂટ્યો ત્યાંથી હલકો થાય. શું થાય? પોતાનું ચિત્રમણ છે. શું છે? પોતાનું ચિત્રણ. ભૂમિકાઓ છે, વધતી ઊંચી ઊંચી ભૂમિકાઓ છે અને તેને અત્યાર સુધી સંત પુરુષો એને કહેલું જ છે કે આ ભૂમિકા ઉત્તમ છે. એટલા માટે કહ્યું છે કે ત્યાં ભરજો બધે તો માટે કઈ ભૂમિકા જ બધું આપી દે એવું કશું નથી. નહીં. અનુભૂત થાય. છોકરાને ઘેર છોડ્યા નહીં તો આથી જ જરા શાંતિમય વર્તે છે. કારણ કે ઈ આપીને તો જો હા કે પપ્પા ઈ આપીને તો જો છોડી દે કરી કામ કરતા કરતા એ જવાન થયું ને પછી ખાવાનું ભાવે બધું ભાવે. લોકો કહે છે જાત્રામાં કેમ આનંદ આવે છૂટો તેથી હું આ બધી તારી મનની કરામત છે. મનની ખરાબ વસ્તુ. તો આત્માનો આનંદ નહીં થતો બીજા તારી મનની કરામત છે. મન બધાથી વિભક્ત થાય છે ને એટલે જો આનંદ પૂરે છે અને પછી જો આંબો દેખે ભવ્ય દેખાય બાબા તો તારી ઘેર હતા તે બહુ ભવ્ય હતા બગીચા પણ તો ભવ્ય દેખાય ક્યાં દેખાય આવું બધું ચાલ્યા કર જગત બધું બધી હિસાબે ગાડી જયેલો. મને તીર્થધામમાં પહેલો છો ને પેલા તીર્થધામમાં જઈ આનંદ મને આનંદ થાય. આ શાનો આનંદ થાય છે? કહ્યું આમાં આ તીર્થનો આનંદ થાય છે મારી કઈ ભૂલ થાય છે? યાર છૂટ્યાનો આનંદ છે. સભાગ કરી લાવવાનું છે પેલા મુંજીવાડી ભરિયાવાના છે છૂટો તમારે દવાખાને છૂટો નહીં એટલે હવે આ ભૂમિકા કઈ આનંદ નથી આપતી. ભૂમિકા આનંદ આપે. હા એ આનંદ આપે પણ ત્યાંથી છૂટ્યા એ મોટો ત્યાંથી જ મનમાંથી તેથી એમ બારગામ બોલાવીએ ને બારગામ સારું બોલાવીએ છોડવાની પ્રેક્ટિસ કરાવવા. બારગામ તેથી બોલાવીએ કે થોડો વખત અમારી જોડે હોતો ખરા કર્યું વૈરાગ આવે, હે વૈરાગ આવે, છૂટ્યો આનંદ થાય ને. ખરી વાત સમજી જાય, ખરી એક્ઝેક્ટનેસ સમજી જાય. શું કહ્યું? ઘેર પેલો ઘેર જાય ને અમારો આખો દાડો સત્સંગ થયો હોય અને ઘેર ગયો એ આમ છે મ્યુનિસિપાલિટી 5 જણ બિલ આવ્યું છે એ પાસે લોકો પેશો અને આ તો બિલ છે કે સમજાય છે?